જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો જોવો, સવારના આપણે 10 થઈ ગયા છે અને આપણે કામકાજમાં હવે પતી ગયું છે અને રસોઈમાં મમ્મીએ થોડું ઘણું કરી નાખ્યું છે ને રસોઈમાં થોડું ઘણું બાકી છે। તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કેમ કે આપણે આજે જો વરસાદ તો કાંઈ આવ્યો નથી, વરસાદ જેવું વાતાવરણ છે પણ કાંઈ વરસાદ આવતો નથી, જરીક જરીક છાંટા આવીને વયા જાય એવું છે। અને જ્યાં વરસે ત્યાં બહુ વરસે ને અહીંયા જે છાંટા છે આવશે, હજી તો એનો સમય ચાલુ થયો છે। તો ચાલો હવે વિડીયોમાં આગળ જોઈએ, કન્ટિન્યુ બન્યા રહેજો। તો જો વરસાદી વાતાવરણ છે પણ વરસાદ આવતો નથી, એમ થાય વરસાદ આવી જાય ને તો સારું, કેમ કે બહુ જ અતિશય ગરમી થાય છે અને વરસાદ એમ થાય કે આવી જશે એક જ દિવસ વરસાદ આવ્યો ને ફૂલ ગરમી ને આ જો અમારે તગારું તૂટી ગયું ને તો કે હું હાંધી નાખું, જો અમને આને એવું ફાવે હો, એ કોઈ એમ કામ નહીં હોય કે હા નહીં ફાવતું હોય। આમાં ટીણી પડી ગઈ હતી, નાની એવી કાણું પડી ગયું ને તો જો આ મીણબત્તી લઈને અને હાંધે છે કે તમારે કામમાં આવી જાય, પણ આ તગારા અમે બહાર ફળિયામાં ભરીને રાખીએ એટલે શું ફળિયું ધોવાઈ જાય સરસથી, ઓલું અમારે પછી હવે ભંગારમાં દઈ દેતી એવું કરત, પણ હવે કે હું લાવો કરી દો એટલે તમારે કામમાં આવી જાય। વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ એને અમને તૈયાર કરી દીધી છે। તો જોઈ લો, બે જો આ એક થઈ ગયું છે તૈયાર આવી રીતના, હવે આમાંથી પાણી જશે નહીં। અને આમ તો જો મમ્મી એનું પર્સ લઈને ભાગ્યા છે, બહુ મારા વહુ કરતાં સાસુમાં છે તૈયાર। અને આને જો લાકડા કાપવાનું કામ ચાલુ કરી દીધું છે, કેમ કે હવે એને ધૂપની તૈયારી કરવાની છે એટલા માટે। જો ખરડ આગળ લાકડા કાપવા મળશે અને પછી માતાજીનો ધૂપ તૈયાર થઈ જશે। જોઈ લો ને આજે આપણે બનાવવાનું છે વસાણી। જો મકાઈ લીવા છે, લીલી મકાઈ, તો હવે છે ને આપણે આનું વસાણું બનાવવાનું છે, એટલે કે મકાઈનો ચેવડો કહેવાય ને, બાફેલા। એટલે અમે છે ને શું કરીએ ખબર, બાફીને દાણા ન કાઢીએ, અમે એવી રીતના પેલા કાઢી નાખીએ, પછી આ ગરમ હોય ને તો આ ઘડીકમાં નીકળે નહીં, એટલે છે ને જો પેલા આપણે દાણા કાઢી લઈએ, એકદમ સરસથી દેશી મકાઈ છે હો, દેશી છે ને, અમેરિકન છે, હવે એવી ખબર કોને હે, અમેરિકન છે ને, અમેરિકન મકાઈ છે, જોવા આપણે એમ કે દેશી છે, એના પીળા દાણા હોય, નાના વ્હાઈટ હોય, કા ખબર ઓછી પડે ને, તો નો બોલાય। જો આવી રીતના દાણા કાઢી લઈ પેલા, જો પછી બાફીને કાઢીએ ને તો આવી રીતના દાણા કાઢવાની મજા ન આવે, પછી છે ને અમે બાફી લેવું। અને આ તો તમને છે ને અમે વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો। આપણે તો આજે જોવાનું છે કે કઈ રીતે છે ને આપણે મકાઈનું ચવાણું બનાવીએ છીએ, એટલે કે મકાઈનું વસાણું બનાવીએ છીએ ને તે, અને એ કોણ બનાવવાનું છે? નરેશ ના પાડે, હું નથી બનાવવાનું, એટલે મારે જ બનાવવું છે। હું તો કોઈ કહે કે હું બનાવે, હાલો આપણે જ બનાવવાનું છે। તો ચાલો દાણા કાઢી લઈએ, ત્યાર પછી મળીએ। તો આપણે આ મકાઈના બધા દાણા કાઢી લીધા છે માંડ, જો આપણે આ મકાઈના બધા દાણા કાઢી લીધા છે માંડ। આને શું કહેવાય? ભોડકા। અને કાલના પ્લાનિંગ માટે જો આવી ગયું છે તાંજરિયો, કાલના પ્લાનિંગ માટે તાંજરિયો આવી ગયો છે। આ પણ હવે બહુ મહેનતવાળું છે, આ પણ મહેનતવાળું છે, અને પપ્પા માટે બનાવી। આપણે કુકરમાં પહેલા પાણી મૂક્યું છે 2 કળશિયા જેટલું, અને ત્યાર પછી હવે આપણે બાફવા મૂકી દીધું। તો આપણે કુકરને બંધ કરી દીધું છે, ત્યાર પછી મરચાની કટકી અને આદુની કટકી, આદુની કટકીને પણ આપણે ખમણી નાખવાનું છે, નાની ખમણી હોય ને એના વડે। હવે આપણે એ કરી લેશું અને આરતી થાય છે મહાદેવની, તો હર મહાદેવ, કેમ કે સાંજના વાગી ગયા છે 7:15 અને આપણે જો રસોઈની તૈયારી કરી નાખી છે। આપણે માંડ દાણા નીકળ્યા છે, દાણા કાઢી લીધા છે મકાઈના, ત્યાર પછી આપણે બાફવા મૂકી દીધી છે, અને ત્યાર પછી આપણે ગુવારનું શાક વઘારી નાખ્યું છે, કેમ કે પપ્પા માટે ગુવારનું શાક બનાવવાનું હોય છે, અને પ્રકૃતિબેનને એને અમારે બધાને હાલશે। અને મમ્મી વડે છે ને ચવાય નહીં ને આ મકાઈના દાણા, એટલે ખાવાનો શોખ તો બહુ જ છે, એટલે છે ને મિક્સર જારમાં ક્રશ કરી નાખશું। આને આપણે ચવાણું ભેગું ભેળવીએ ને એ બધું ક્રશ કરી નાખ્યું એટલે હબક વયું જાય। તો બફાય છે કુકરમાં।
જો આપણી મકાઈ સરસથી બફાઈ ગઈ છે હવે જો. અને આપણે છે ને હવે કુકરને ગરમ મૂકી દઈએ અને એમાં થોડું એવું તેલ મૂકી દઈએ. ચાલો જો આપણે તેલ મૂકી દીધું છે આ રીતે. તેલ આપણે ગરમ થવા દઈએ. પછી આપણે એમાં છે ને શું નાખવાનું ખબર? તેલ ગરમ થઈ જાય ને ત્યાર પછી આપણે આમાં ખાલી હિંગ ને હળદર નાખીને જ આપણે લાલ મરચું પાવડર ને નિમક બસ એટલું જ નાખવાનું છે. જો આવી જાય ને એટલે આપણે આમાં ટેસ્ટ કરીએ કે આવી ગયું. આવી ગયું આપણે આમાં છે ને હિંગ નાખી જો. ત્યાર પછી આપણે હળદર ઉમેરવી છે આ રીતે. હળદર ઉમેરાઈ ગઈ અને ત્યાર પછી આપણે આ દાણા ઉમેરી દઈશું. ગેસ થોડો ધીમો કરી નાખવો પડે છે. વરાળસાની આવે ને એટલા માટે. મરચાં જો તીખુંમાં નથી ખાવું ને એટલે નકર મરચાં આપણે આમાં નાખવા પડે. તો તીખું નથી ખાવું એટલા માટે આદુ આપણે નાખવાના છીએ. આ રીતના પછી એને હલાવી દઈશું. હવે આપણે છે ને આદુને આ રીતે આમાં ખમણી નાખશું. જો કેમ કે અત્યારે છે ને સાવ કૂણું આદુ હોય છે, સરસથી ખમણાઈ જતું હોય છે. જો રૂસા ના રહે. તો આ એકદમ આપણે હજી હિંગ નાખી છે. મરચાં નાખાય પણ અમારે નથી નાખવા. મરચાંમાં તીખું બહુ બની જાય ને એટલે. ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર ઉમેરીએ છીએ. જો ઉમેરાઈ ગયું. ત્યાર પછી આપણે નિમક ઉમેરીએ છીએ. સ્વાદ અનુસાર નિમક નાખવાનું હોય છે. ત્યાર પછી આપણે એને હલાવી નાખીએ. અને આને આપણે છે ને ચવાણા સાથે શેર કરવાનું હોય છે. આપણે આવે ને ચવાણું, તમે કોઈ પણ કંપનીનો લ્યો, કોઈ છૂટક લે, કોઈ બાલાજીનું લે, કોઈ ગોપાલનું લે, આમાં કાંઈ એવું ફરજિયાત નથી. કોઈ પણ કંપનીનો તમે પછી લીંબુનો રસ એવું બધું આમાં તમે ઉમેરી શકો છો. આમાં લીંબુનો રસ પણ ઉમેરવાનો હોય છે. જો જો હવે આપણે છે ને એકદમ સરસથી પ્લેટ બનાવી લઈએ. ચાલો આ પ્લેટ આપણે શું કરશું? પ્રકૃતિ ભગવાનને ધરશું. કોને? આપણે છે ને આમાં ચવાણું ઉમેરશું. જો આપણે ત્યાર પછી આપણે આમાં ચવાણું ઉમેરી અને એકદમ સરસથી મિક્સ કરી દેશું. આ રીતે પ્લેટને તમે જોઈ શકો છો. જો આ રીતે સરસથી આપણે મિક્સ કરી દેશું. અને પછી અત્યારે જો ચોમાસામાં જો વરસાદ વરસતો હોય અને આપણે જો આ વસાણાની પ્લેટ ના ખાઈએ તો ક્યાંથી ચાલે? તો આપણે જો આ સરસથી મકાઈને બાફીને અને સરસથી આપણે તૈયાર કરી નાખ્યું છે. જોવા તો ચાલો આપણે હવે આ છે ને આપણે ભગવાનને ધરી દેવાનું છે. તો ચાલો જેને પણ ખાવું હોય વસાણું, જો હજી આપણે આમાં તમે મરચાં ઉમેરી શકો છો, વધારે લાલ મરચું પાવડર ઉમેરી શકો છો અને ધાણા ભાજી ઉમેરી શકો છો. તો આપણી પ્લેટ આ તૈયાર થઈ ગઈ છે. તો જો આપણે બનાવી લીધી છે આપણે મકાઈનો ચેવડો, એટલે કે મકાઈનું વસાણું ઓલરેડી તૈયાર થઈ ગયું છે. તો તમને બધાને ભાવે કે નહીં એ તો જણાવજો. કે આપણે જો રેડી થઈ ગયું છે, પ્લેટ થઈ ગઈ છે, એમાં હજી બધી વસ્તુ ઉમેરી શકીએ આપણે. તો ચાલો હવે વિડીયોમાં